નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। છોટાઉદેપુરથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। બીજેપીના યુવા સહકારી આગેવાન સંગ્રામસિંહ રાઠવાના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના સંખેડા વિધાનસભા પ્રભારી રંજનભાઈ તડવીએ સણસણતો પ્રતિકાર આપ્યો છે। રંજનભાઈ તડવીએ જણાવ્યું છે કે હકીકત બોલનારા સામે ભાજપને ચબકારા લાગે છે, પરંતુ અમે લોકોના હક માટે અવાજ ઉઠાવતા રહીશું। તેમના આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાનો માહોલ વધુ તીવ્ર બન્યો છે। રોજ પુણ્યવાટ મુકામે જે પ્રોગ્રામ આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રોગ્રામ કરેલો છે, તો અત્યારે માજી રેલવે મિનિસ્ટરના પુત્ર સંગ્રામસિંહ એમનું એવું કહેવું છે કે અમારે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા એવું કહે છે કે બહારના માણસો, બહાર એટલે ક્યાંના માણસો, પાકિસ્તાનના છે, અમેરિકાના છે, લંડનના છે, ફ્રાન્સના છે, જર્મનીના છે, ચીનના છે, આ તો ગુજરાતના માણસો છે। ગુજરાતના ક્રાંતિકારી યોદ્ધાઓ જે છે, એ યોદ્ધાઓ જે તમારે જે કામ કરવાનું છે, તમે એવું કહો છો કે અમારી જોડે 3 ધારાસભ્ય છે, સાંસદ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી અમારા અંડરમાં છે, અમે બધા જીતેલા માણસો છે, તો એ જે તમારાથી જે કામ નથી થતું એ કામ અત્યારે આ અમારા યુવા ક્રાંતિકારી યોદ્ધાઓ જે કામ કરે છે, ચેતર વસાવા શિક્ષણને લઈને, આરોગ્ય લઈને, આ તમામ પાસાઓને લઈને પ્રજાને જાગૃત કરે છે। આ એક જાતની ક્રાંતિ છે। અને તમારે તો જો પ્રોગ્રામ કરવો હોય તો સરકારના કર્મચારીઓને તમારે એમના સહારે તમારે પ્રોગ્રામ કરવો પડે છે। આ સ્વયં પબ્લિક એ પોતાના સ્વખર્ચે આવેલી છે। વરસાદમાં, ચાલુ વરસાદમાં ઊભા જેમને પ્રોગ્રામ નિહાળ્યો છે, આ એક જાતની ક્રાંતિ છે। તમે એવું કહો છો કે 3 ધારાસભ્યો છે, સાંસદ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે, હવે જવાની છે। આ પબ્લિક હવે જાગૃત બની ગઈ છે। તમે એવું કહો છો કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ત્યાં ગઈ, કેજરીવાલે કંઈ કામ કર્યું નથી। હું ખુદ દિલ્હી ગયેલો છું, ત્યાં મેં મોહલ્લા ક્લિનિકો જોઈ છે, સારામાં સારી સ્કૂલો જોઈ છે, હેલ્થ માટે ત્યાં જીમ મેં જોયા જે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસમાં સારામાં સારો વહીવટ જોયો છે। પણ તમે પ્રજાને ગુમરાહ કરીને, તમે ઈવીએમમાં ગોટાળા કરીને તમે જે સત્તા હાંસલ